रघुनंदन रघुरघुनंदन रघुवरसे शतयोजन शतशतयोजन शरधि हरिभाजन हरिहरिभाजन कंपन बड़वाकृत बड़ बड़। तो सौ प्रथम तमारा बधा मित्रों ने जय माताजी। तो मित्रों तमे स्टार्टिंग में जे हनुमान जयंती माटे स्टेटस जोयुं मित्रों, तो मित्रों तमारे पण तमारा फोटा अथवा बीजा कोईपणना फोटा एड करीने बनावता शीखवुं होय मित्रों, तो मित्रों तमारे फक्त आ विडियोने स्कीप कर्या वगर पूरो जोवानो रहेशे। केम के जे आपणे ऑल मटीरियल आपेलुं छे मित्रों एमां मित्रों आपणे पासवर्ड राखेलो छे। तो मित्रों पासवर्ड 4 अंकनो हशे अने विडियोना आपणे बे स्टेप करीने विडियोमां आपी देशुं। तो विडियोने स्कीप कर्या वगर पूरो एकवार जोई लेजो मित्रों, એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે। तो चलो मित्रों આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા ને હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। तो मित्रों આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશન લઈ લેવાનું છે। જો તમારી પાસે ના હોય તો તમારે લઈ લેવાનું છે અને અલાઇટ મોશન ઓપન કરી મેં તમને 2 પ્રોજેક્ટ આપેલા છે અને ઓલ મટીરિયલની ફાઇલ આપેલી છે। તો આ તમારે બધું લઈ લેવાનું છે। એટલે પછી તમે આ પેલો પ્રોજેક્ટ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો રહેશે આ રીતનો। એટલે ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે કંઈક તમને આ રીતનો જોવા મળી જશે મિત્રો। તમારે શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં। તો મિત્રો આમાં સૌપ્રથમ તમારે શું કરવાનું છે, આ રીતના ગ્રુપ જોવા દેખાતા હશે મિત્રો। તો તમારે આ રીતના ગ્રુપ જોવા મળે તો ગ્રુપમાં શું કરવાનું છે બધું તમને સમજાવું। તો મિત્રો પહેલાં જ ગ્રુપમાં આ રીતના માથે ટચ કરવાનું છે। માથે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈ અને આ રીતનું તમને અહીંયા શેપ જોવા મળે તો તમારે પ્રશ્ન બટનમાં જવાનું છે। પ્રશ્ન બટનમાં જઈ અને જ્યાં પણ તમારા ફોટા પડેલા હોય મિત્રો, જેના પણ તમારે फोटो एड करवो होय फोटो लई लेवानो छे मित्रों। तो अत्यारे हूँ अहींया आ फोटो लई लઉં છું। આપણે અનિલભાઈનો फोटो छे तो आ फोटो हूँ लई लઉં છું અને તમારે फोटो अहींया एड करवानो छे। तो अहींया अत्यारे अनिलभाईनो फोटो लई અને अहींया एड करी दઉં છું। आ રીતનો फोटो આવી जशे। मूव एंड ट्रांसफर ऑप्शनमां जवानुं छे, आ રીતનો रोटेट करी देवानो छे। तो हूँ अहींया रोटेट करी दઉં છું અને પછી મિત્રો આ સાइज તમારે एडजस्ट કરી લેવાની છે। આ રીતની નાની કરી લેવાની છે। આ રીતની સાइज નાની કરી અને અહીંયા જે આપણો આ શેપ છે મતલબ કે અહીંયા બોક્સ છે એ બોક્સના નીચે લઈ લેવાનું છે અને આ ફોટોને ખેંચી અને આ શેપના નીચે આ રીતનો રાખી દેવાનો છે અને ફોટોને પરફેક્ટ આ રીતનો સેટ કરી લેવાનો છે। એટલે આપણો એક ફોટો સેટ થઈ જશે। તમે જોઈ શકો છો મિત્રો આપણો એક ફોટો સેટ થઈ ગયો। પાછું આ બીજા ગ્રુપમાં માથે ટચ કરવાનું છે। માથે ટચ કરી પાછા એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈ અને પાછું તમારે પાછો બીજો ફોટો લઈ લેવાનો છે। જે પણ ફાઇલનો ફોટો રાખવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે। तो आ नवग्रहનો फोटो लई लઉં છું આપણે અને એના પર આ રીતનું રોટેટ કરી દઈશ। આ રીતનું રોટેટ કરી અને એની પણ સાઇઝ નાની કરી લેશું। આ બોક્સમાં આપણે સેટ આવે એ રીતની સાઇઝ તમારે કરી લેવાની છે। તો એને પણ હું આ રીતની સાઇઝ અહીંયા નાની કરી અને ખેંચી અને આ રીતના બોક્સ નીચે મતલબ કે શેપ નીચે રાખી દઈશ અને આ ફોટાને પણ આ રીતનો સેટ કરી દઈશ। એટલે તમે જોઈ શકો છો મિત્રો આપણા 2 ફોટા આ રીતના એડ થઈ જશે। તો મિત્રો તમને આ 2 ફોટા એડ કરીને મેં બતાવી દીધા। એટલે વારાફરતી આ બધા શેપમાં તમારે વારાફરતી આ રીતના ફોટા એડ કરી લેવાના છે। પછી મિત્રો તમારે બધા ફોટા એડ થઈ જાય પછી મિત્રો આમાં તમારે આપણે એક ફોટો બેકગ્રાઉન્ડ આપેલું છે મતલબ કે ફોટો બનાવેલો છે મિત્રો, એ ફોટો લઈ લેવાનો છે। તો એ ફોટો હું લઈ લઉં છું મિત્રો। તો એ ફોટો લઈ લઉં અને તમને બતાવું। તો આ રીતનો આપણો ફોટો મતલબ કે બેકગ્રાઉન્ડ હશે ફોટો હશે તો મેં લઈ લેવાનું છે અને ખેંચી અને આ સાવ નીચે આ રીતના રાખી દેવાનો છે। આ રીતનો ખેંચી નીચે રાખી દેવાનો છે। તો અહીંયા તમે બધા ફોટા એડ કરી દેશો એટલે આ રીતના ફોટો તમારે સેટ થઈ જશે બધા। પછી મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી સેટની બાજુમાં જે ઓપ્શન છે અહીંયાથી ફોટાને સેવ કરી લેવાનો છે। તો સેવ કરવા માટે કરંટ ફ્રેમ વિથ પીએનજી લખેલું છે એના પર ટિક કરી દેવાનું છે। એના પર ટિક કરી એક્સપોર્ટમાં મારી દેવાનું છે। એક્સપોર્ટમાં મારી દેશો એટલે મિત્રો તમારો ફોટો સેવ થવા માંડશે। એટલે કોઈ સેવનો ઓપ્શન આવી જશે। હું તમને બતાવી દઉં મિત્રો। તો અહીંયા સેવનું ઓપ્શન આવી ગયું છે એટલે અહીંથી તમારે ફોટોને સેવ કરી લેવાનો છે। એટલે હું ફોટોને સેવ નથી કરતો કેમ કે મેં પહેલેથી જ ફોટો સેવ કરેલો છે। હવે હું બેક આવી જાઉં છું મિત્રો। બેક આવી અને પછી મિત્રો તમારે આ બીજો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। બીજો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો આ રીતનો તમને પ્રોજેક્ટ જોવા મળી જશે મિત્રો। તો પ્રોજેક્ટમાં શું કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં છું। તો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ હોય તો તમારે અહીંયા સોંગ બીજું રાખવું હોય તો તમે રાખી શકો છો। જો તમને આ સોંગ ન ગમતું હોય તો
બાકી તમે એમાં સોંગ પણ ચેન્જ કરી શકો છો. હવે તો મિત્રો આપણે જે ફોટો બનાવેલો છે એ ફોટો હું લઈ લઉં છું. તો આપણે આ ફોટો બનાવેલો હતો એ ફોટો હું લઈ લઉં છું. ફોટો આવી જાય મિત્રો એટલે ફોટોને ખેંચી અને સાવ સોંગ ઉપર આ રીતનું મૂકી દેવાનું છે. સોંગ ઉપર મૂકી અને લાસ્ટમાં આવી જવાનું છે. સોંગની લાસ્ટમાં જઈ અને ફોટો પર આ રીતનું માથે ટચ કરવાનું છે. આ રીતનું ટચ કરી અને લંબાઈ સોંગ જેટલી કરી લેવાની છે. આ રીતની લંબાઈ સોંગ જેટલી કરી લેવાની છે એટલે તમારે આમાં આખો મતલબ સોંગ જેટલો ફોટો થઈ જશે. પછી મિત્રો પાછું પ્લસના બટનમાં તમારે જવાનું રહેશે. પ્લસના બટનમાં જઈ અને જે મેં તમને એક ઓવરલે આપેલી છે, મતલબ કે ટેમ્પલેટ આપેલી છે, ટેમ્પલેટ તમારે આમાં ઓવરલે એડ કરવાની છે. આ રીતની ઓવરલે હોય તો એને માથે આ રીતનું એકવાર ટચ કરવાનું છે અને આ 3 ડોટમાં જવાનું છે. 3 ડોટમાં જઈ નાને ફિલ કમ્પ્લીટ એરિયા કરી લેવાનો છે, એટલે મતલબ કે ફૂલ સાઇઝ કરવાની છે. તો ફૂલ સાઇઝ આ રીતની થઈ જશે. પછી મિત્રો બ્લેન્ડિંગ અને ઓપેસિટીના ઓપ્શનમાં આવવાનું છે. એમાં આવી અને તમારે લાઇટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે. લાઇટિંગના ઓપ્શનમાં આવી અને તમારે આ મતલબ કે આટલા બધા ઓપ્શન બતાય તો આ બધા ઓપ્શનમાં તમારે લાઇટિંગનું ઓપ્શન મારી દેવાનું છે. આ રીતનું લાઇટિંગનું ઓપ્શન મારી દેશો એટલે તમારું આ ટેમ્પલેટ પણ આમાં એડ થઈ જશે મિત્રો. તો આ ટેમ્પલેટ પણ આમાં એડ થઈ જશે. પછી મિત્રો તમારે આમાં શું કરવાનું છે, મતલબ કે ટેમ્પલેટ આવી જાય તો અહીંયા થોડુંક બાકી છે તો તમારે અહીં કોપી પેસ્ટ કરી લેવાનું છે એટલે તમારું ટેમ્પલેટ આમાં પરફેક્ટ એડ થઈ જશે. બાકી મિત્રો તમારે અહીં કંઈ લોગો બોગો એડ કરો એ કરી શકો છો મિત્રો. લોગો બોગો એડ કરી લો મિત્રો. પછી મિત્રો તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે. હું થોડુંક તમને સંભળાવીને બતાવી દઉં, તમે જોઈ શકો છો મિત્રો. તમારું એકદમ સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. કાંઈ જ કરવાની જરૂર છે નહીં. હવે મિત્રો આને સેવ કરવા માટે સેટિંગની બાજુમાં ઓપ્શન આવી જવાનું છે. અહીંયા આવી અને જે પણ તમે સાઇઝ રાખતા હોય સાઇઝ રાખી દેવાની છે. તો હું 1080 રાખું છું. 1080 રાખી અને મિત્રો એક્સપોર્ટના બટનમાં મતલબ કાંઈ જેની કે એક્સપોર્ટનું બટન બતાવી એમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જો ન સબસ્ક્રાઈબ કરી હોય તો. ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો મારા બધા મિત્રોને જય માતાજી.